સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ગાંધીનગરમાં પ્રથમ વર્ષ BA સેમેસ્ટર 1ના પેપર નંબર 102ના અભ્યાસક્રમના મુદ્દાઓની ચર્ચા આ કોરોના કાળમાં આપણે ઓનલાઈન અને હમણાંથી ઓફલાઈન વ્યવસ્થિત રીતે કરી છે. અહીં ફરીથી આપ સૌ સાથે એક જુદો સંવાદ, એક જુદી ભૂમિકાએ તમારી સાથે વાત એટલે મૂકું છું કે તમે આગામી પરીક્ષામાં વધુને વધુ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાઓ. પેપર નંબર 102 પ્રશિષ્ટ કૃતિ આગંતુક. આ કૃતિ એક લઘુ નવલ છે, તો એના કેટલાક મુદ્દાઓ તમારી સાથે હું અહીંયા એકથી વધુ વિડીયો મૂકીને ચર્ચીશ. આજનો પહેલો મુદ્દો છે કે આ જે લઘુ નવલ સાહિત્ય સ્વરૂપ છે એ નવલકથામાંથી ઉતરી આવેલું સાહિત્ય સ્વરૂપ છે. તો આ નવલકથા શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, અને લઘુ નવલ અને નવલકથા વચ્ચે ફરક શું છે, આ ત્રણ મુદ્દાની ચર્ચા પરીક્ષાલક્ષી માર્ગદર્શનના રૂપે હું તમારી સમક્ષ મૂકું છું. આ નવલકથા એટલે શું, એનો અર્થ સ્પષ્ટ કરો અને તેની લાક્ષણિકતાઓ, એના સ્વરૂપ વિશેની સૈદ્ધાંતિક ચર્ચા અને લઘુ નવલ અને નવલકથા વચ્ચેનો ફરક શું છે. આ ત્રણ મુદ્દાની વાત જ્યારે મારે તમારી સાથે કરવાની છે ત્યારે સૌથી પહેલું બાબત એ બને છે, તમે જ્યારે આ મુદ્દાઓ પર વિચાર શરૂ કરો ત્યારે તમારે સૌથી પહેલો મુદ્દો એ લખવો પડે, પ્રસ્તાવના. કઈ રીતે પ્રસ્તાવના કરીશું? તો લખીએ કે વાર્તા રસ, કથા રસ એ માનવ સંસ્કૃતિના ઇતિહાસ સાથે જોડાયેલો છે. માનવને ભાષા મળી, માનવ વિચારશીલ બન્યો, માણસને ભાષા દ્વારા અભિવ્યક્તિ સાધવાની તક મળી, ભાષા દ્વારા સમજ વિકસતી ગઈ. એમ કથા વાર્તા રસ આરંભકાલીન સમયથી જુદા જુદા સ્વરૂપે માનવ જીવનમાં એક મહત્વનું પરિબળ બની રહ્યો છે. પહેલો મુદ્દો આ કે કથા પહેલાં પણ હતી અને આજે પણ છે. એનું સ્વરૂપ બદલાયું છે. આપણા મહાકાવ્યો, આપણા આખ્યાનો, આપણી લોકકથાઓ, આપણી લોકોમાં પ્રચલિત એવી અનેક વાતો એ મૂળભૂત રીતે કથા સ્વરૂપે આપણી સામે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આવ્યા કરી છે. માનવ જીવનમાં કથાનો રસ એ જુગ જૂનો છે. તો નવલકથા એ કથા રસને જમાવીને બહેલાવીને આપણી સમક્ષ રજૂ કરતો એક સાહિત્ય સ્વરૂપ છે. તો પહેલો મુદ્દો એ છે કે નવલકથાનું સ્વરૂપ સમજાવતી વેળાએ તમારે પહેલો પેરેગ્રાફ એ લખવાનો છે કે વાર્તામાં તો માનવને યુગોથી રસ પડ્યો છે. આપણા રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો, કેટલાય આખ્યાનો, જુદી જુદી જગ્યાએ કંઠોપકંઠ કહેવાતી વાર્તાઓ રૂપે પહેલાંના સમયમાં આપણી સામે આવ્યા કરી હતી. માનવ જીવનને એક જુદી રીતે પોષણ આપનારી આ વાર્તાઓ હતી. પણ જેને નવલકથા કહીએ છીએ એ નવલકથા તો આપણી સામે એક જુદા પ્રકારે આવેલું સ્વરૂપ છે. મૂળભૂત રીતે પશ્ચિમમાંથી ઉતરી આવેલું સ્વરૂપ છે. 18મી 19મી સદીમાં ભારત પર અંગ્રેજોનું શાસન સ્થપાયું, અંગ્રેજી કેળવણીનો પાયો લખાયો. એને પરિણામે પાશ્ચાત્ય સાહિત્ય સ્વરૂપોનો પરિચય આપણા સર્જકોને થયો. તો મૂળભૂત રીતે ગુજરાતી ભાષામાં નવલકથા એ પશ્ચિમમાંથી ઉતરી આવેલું સાહિત્ય સ્વરૂપ છે. પણ પહેલાં તો નવલકથા એટલે શું તે સમજીએ. નવલકથા એમાં નવલ અને કથા, નવી રીતે કહેવાયેલી માનવ જીવનની નવી રીતે કહેવાયેલી કાલ્પનિક કથા એટલે નવલકથા. આ સાહિત્ય સ્વરૂપ એ જીવનની સૌથી નજીક રહેલું સાહિત્ય સ્વરૂપ છે. માનવ જીવનનું
કથા દ્વારા એક જુદી રીતે રૂપાંતર થાય છે અને નવા જીવનના અર્થો આપણને સમજાય છે. આપણા એક બહુ મોટા સાક્ષરે કહ્યું છે કે આપણી આસપાસના પરિચિત જીવનને સાહિત્ય એ પરિચિત જીવનમાં રહેલી કેટલી અજાણી બાબતોને આપણી સામે મૂકે છે. તો નવી રીતે કહેવાયેલી કથા એટલે નવલકથા. આ નવલકથાની વ્યાખ્યાઓ તો ઘણી બધી છે. માનવ જીવનની કાલ્પનિક કથા, માનવ જીવનને નવી રીતે રજૂ કરતી એવી કલ્પનામઢી કથા જે સર્જક રચે છે તેને નવલકથાકાર કહીએ. આ નવલકથામાં શું હોય, એની લાક્ષણિકતા શી છે? 5 લાક્ષણિકતાઓની વાત આપણે પછી કરવાની છે. પહેલાં પ્રસ્તાવના, ત્યારબાદ નવલકથા એટલે શું, એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરવો, અને ત્યારબાદ આપણે મૂકીશું કે નવલકથાની મૂળ લાક્ષણિકતા શું છે. નવલકથાની અનેક વ્યાખ્યાઓ અપાય છે, એના આધારે એની લાક્ષણિકતા જો આપણે તારવવી હોય તો પહેલાં તો એ માનવ જીવનની એક જુદી રીતે રચાતી કથા છે. માનવ જીવન અથવા તો માનવ સમાજમાંથી નવલકથાનું વસ્તુ પસંદ કરવામાં આવે છે. નવલકથા એ જીવનને અનેક જુદા દ્રષ્ટિકોણથી આપણી સામે મૂકી આપતી એવી એક ઘટના છે, એવી એક કથા છે, એવું એક સાહિત્ય સ્વરૂપ છે. તો આ સાહિત્ય સ્વરૂપની કેટલીક લાક્ષણિકતાઓ, એમાં વિષય વસ્તુ હોય, એમાં પાત્રો હોય, એમાં સંવાદો હોય, એમાં એક વાતાવરણ હોય, એમાં ભાષાનું એક જુદી રીતે થયેલું નકશીકામ હોય, અને એનો એક નિશ્ચિત ઉદ્દેશ હોય. આટલા મુદ્દાઓ નવલકથાની વ્યાખ્યા અને લાક્ષણિકતાઓમાં આવે. તો સૌથી પહેલો વિષય વસ્તુ. તો નવલકથાનું વિષય વસ્તુ મેં કહ્યું એમ સમગ્ર જીવન છે. માનવ જીવનની કશીક એવી બાબત કે જે પ્રગટપણે આપણી સામે એ એટલી તીવ્રતાથી ન આવે, એને સર્જક વિષય તરીકે પસંદ કરે છે. માનો કે આપણી આસપાસ અનેક ઘટના, અનેક બનાવો, અનેક પ્રસંગો બને છે. એ પ્રસંગોમાં રહેલો વાર્તા રસ સર્જક ઓળખી કાઢે છે અને એને વિષય તરીકે નવલકથામાં નિરૂપે છે. તો નવલકથાનો વિષય વસ્તુ છે આખું જીવન, સમગ્ર જીવન. સમગ્ર જીવનથી ઓછું નવલકથાને કશું ન ખપે. નવલકથા એ મૂળભૂત રીતે તો એ બહુ મોટું સાહિત્ય સ્વરૂપ છે, એનું કદ પ્રમાણમાં મોટું છે. એટલે આખું જીવનમાં બનતી અનેકવિધ નાની મોટી ઘટનાઓથી એક આખું એક જીવન આપણી સામે ઊભું થઈ જાય એવું નવલકથામાં બને છે. દાખલા તરીકે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ કે મળેલા જીવ, તો ઉત્તર ગુજરાતનું એક આખું તળપદ આપણી સામે આવી જાય છે. એક આખું જીવન આપણી સામે નિરૂપાય છે. એક આખું ગામડું આપણી સામે રજૂ થઈ જાય છે. તો માનવ જીવનની અનેક ઘટનાઓ, એમાંથી કેટલીક ઘટનાઓને પરસ્પર સાંકળીને નવલકથાની રચના થઈ શકે. તો નવલકથાનું વિષય વસ્તુ એ માણસનું જીવન છે, જે જીવાઈ ચૂક્યું હોય અથવા તો જીવાતું રહેલું હોય. ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસમાંથી કથા વસ્તુ લેવામાં આવે છે. પૌરાણિક નવલકથાઓમાં પુરાણમાંથી વસ્તુ લેવામાં આવે છે. સામાજિક નવલકથામાં સમાજમાંથી વિષય વસ્તુ પસંદ કરવામાં આવે છે. રાજકીય નવલકથાઓમાં રાજકારણમાં બનતી ઘટનાઓનો આધાર લઈ અને એક નવું જ જીવન સર્જવાનો, કાગળ ઉપર સર્જવાનો લેખક પ્રયત્ન કરે છે. ઓકે, તો આ નવલકથાનો વિષય વસ્તુ છે સમગ્ર જીવન. બીજો મુદ્દો છે નવલકથાના પાત્રો. મેં તમને સમજાવ્યું છે કે નવલકથામાં પાત્રો ન દેવ હોય ન દાનવ હોય, માણસ હોય. ઈશ્વર પણ કથામાં માણસ બનીને અવતર્યો છે. આપણા રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોની વાત કરીએ તો એ મહાકાવ્યોમાં ઈશ્વરે માનવનું રૂપ ધારણ કર્યું છે અને કથા રચાય છે. વાત સમજાય છે મારી? એટલે નવલકથાના પાત્રો પહેલાં તો માણસ હોય. મેં તમને સમજાવ્યું હતું
કે એક પશ્ચિમની નવલકથા છે એનિમલ ફાર્મ, એમાં પશુઓ પાત્ર બને છે, પણ એ પાત્ર પશુ નથી રહેતા, એ માનવની જુદી જુદી વૃત્તિઓના પ્રતીક રૂપે આવે છે. તો પાત્રો એ માણસ હોય, વળી પાત્રો દ્વારા થતી અનેકવિધ ક્રિયા પ્રતિક્રિયા, એના દ્વારા નવલકથામાં ઘટનાઓ બને છે. પાત્ર છે એ ન દેવ ન દાનવ, એના જીવનમાં ત્રણ રીતે પાત્રો વચ્ચે, પાત્ર અને પરિસ્થિતિ વચ્ચે અને નરી પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ સર્જાય છે અને નવલકથા બને છે. તો પાત્રોના જીવનમાં આવતા પરિવર્તનો એ નવલકથાને એક જુદો ઘાટ આપે છે. આ પાત્રો નર્યા માણસો હોવા જોઈએ. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે, આ પાત્રો કઈ રીતે સર્જાય છે? કાગળ ઉપર ઘટનાઓ દ્વારા, સંવાદો દ્વારા, બે રીતે સર્જાય છે. તો અહીંયા સંવાદો પણ મહત્વના છે. પાત્રો વચ્ચે અનેક ક્રિયા પ્રતિક્રિયા બને. પાત્ર કોઈ એક હોય અને ઘટના એવી બને તો એના વિશે એના મનમાં સંવાદો ચાલે. ઘટના બિલકુલ બને છે કઈ રીતે? તો કે વિષય વસ્તુ એ જ રીતે ડેવલપ થાય છે નવલકથામાં, કે એક ઘટના બને, ત્યારબાદ એ ઘટના જેના જીવનમાં બને છે એ પાત્રો મહત્વના છે. એ પાત્રો સંવાદો દ્વારા આ ઘટનાને વર્ણન દ્વારા, કથન દ્વારા અને સંવાદ દ્વારા ત્રણ રીતે આપણી સામે મુકાય છે. પાત્રો અને ઘટનાઓ, વિષય વસ્તુ ત્રણ રીતે આપણી સામે મુકાય છે. તો સંવાદો પણ નવલકથાનું એક મહત્વનું અંગ છે. નવલકથામાં ત્રણ બાબત આવે. કથન પણ આવે, એટલે કે કથાની વાત ચાલે, વર્ણન પણ આવે અને સંવાદ પણ આવે. ત્યારે પાત્રને અનુરૂપ સંવાદો નવલકથાકારે ઘડવા જોઈએ. પછીનો મુદ્દો છે વાતાવરણ. આ મુદ્દાને તમે યાદ રાખશો એટલે તમારો એક સુંદર જવાબ બની જશે. પછીનો મુદ્દો છે વાતાવરણ. માનો કે મેં તમને સમજાવ્યું છે કે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની પશ્ચાત ભૂમિમાં જ એ પાત્રો, સંવાદો રચે છે, વાતાવરણ રચે છે. લેખક કે સર્જક જે વાતાવરણથી પરિચિત હોય એ વાતાવરણમાં નવલકથા સર્જાય છે. એટલે હું કહું છું કે નવલકથા જીવનથી નજીક છે. વાતાવરણ. માનો કે ઉત્તર ગુજરાતનું વાતાવરણ, તળપદા જીવનનું વાતાવરણ કોઈ સર્જક એ નિરૂપવા માગતો હોય, દાખલા તરીકે પન્નાલાલ પટેલ. હું ફરીને માનવીની ભવાઈ અને મળેલા જીવનું ઉદાહરણ આપું છું. તો એક આખું ઉત્તર ગુજરાતનું તળપદ ગ્રામ જીવન, ગામડાનું જીવન આપણી સામે છતું થઈ જાય છે. સર્જકમાં એક તાકાત હોવી જોઈએ. સર્જક એ જીવન જીવી ચૂકેલો હોવો જોઈએ, અથવા તો એ જીવનનો સ્પર્શ પામેલો હોવો જોઈએ. નવલકથા આ વસ્તુ માગે છે. અને એ સર્જક એક વાતાવરણ સર્જે છે. દાખલા તરીકે તમારા કોર્સમાં જે આગંતુક નવલકથા છે એ શહેરી વાતાવરણની છે, તો ત્યાં શહેરની આખી સંસ્કૃતિ પ્રગટ થવી જોઈએ. કોઈ સર્જક, માનો કે જન્મટીપ નામની ઈશ્વર પેટલીકરની વાર્તા છે, તો એ વાર્તા કઈ છે? તો કે મધ્ય ગુજરાતની, ખેડા જિલ્લાની આખી વાત એમાં મુકાય છે. તો એનું વાતાવરણ એ પ્રદેશનું વાતાવરણ બની આ નવલકથામાં નિરૂપાવવું જોઈએ. મેં તમને હસતા હસતા કહ્યું હતું કે મેઘાણી ઉત્તર ગુજરાતની નવલકથા ન લખે અને પન્નાલાલ પટેલ એ સૌરાષ્ટ્રની નવલકથા ન લખી શકે. કારણ કે જે જીવનનો સ્પર્શ લેખકને છે, તમે જે વસ્તુ નિરૂપવામાં, લેખક જે સમય, જે સમાજ નિરૂપવા માગતો હોય એનું આખું એક વાતાવરણ એ નિરૂપવાની તાકાત સર્જકમાં હોય તો જ સારી નવલકથા લખાય. આ બધું આખરે તો છેલ્લા બે મુદ્દા આપણે જોયું કે નવલકથા, એની વ્યાખ્યા અને હવે એની લાક્ષણિકતા જોઈ રહ્યા છીએ. તો વિષય વસ્તુ, પાત્રો, વાતાવરણ, ઘટનાઓ, સંવાદો, આ બધું આખરે તો સાહિત્ય એ ભાષાથી રચાય છે. તો સર્જકની ભાષામાં એ તાકાત હોવી જોઈએ કે જે જીવન એ નિરૂપવા માગતો હોય, જે કથા એ રચવા માગતા હોય,
એના પાત્રોને અનુરૂપ, એના વર્ણનોને અનુરૂપ, એના વાતાવરણને સર્જવા માટે, એના સંવાદોમાં એ ભાષાને ચોક્કસ રીતે પ્રયોજી શકવાનું સામર્થ્ય હોવું જોઈએ. આ જ મુદ્દો મહત્વનો છે કે સાહિત્ય એનું માધ્યમ ભાષા છે. તો ભાષા દ્વારા સર્જક એ નવલકથાને આકાર આપે છે. ઘટનાઓનું નિર્માણ તમે વાંચો જ છો ભાષાથી. ભાષા નથી તો નવલકથા નથી, પણ નરી ભાષા નથી. એનું એક વિશિષ્ટ કર્મ કરવું પડે છે. ઘટનાઓની જમાવટ કરવી પડે, પાત્રોના સંવાદોમાં એ પાત્રની છટાઓ ઉપસવી જોઈએ. તમે આખું વાતાવરણ નિરૂપવા માગતા હો તો એને અનુરૂપ ભાષા તમારી હોવી જોઈએ. તો ભાષા કર્મ નવલકથાનો એક વધુ લાક્ષણિક એવો મુદ્દો છે સાહિત્ય સ્વરૂપ તરીકે નવલકથાનો. છેલ્લો મુદ્દો છે ઉદ્દેશ. આ બાબતે ઘણી બધી ગેરસમજ છે. કોઈ પણ સર્જકનો ઉદ્દેશ શું હોય છે? જીવનને નવા દૃષ્ટિકોણથી રજૂ કરવું. તે પહેલો તો ઉદ્દેશ આનંદનો છે. નર્યો આનંદ, વાર્તાનો આનંદ મળે, રોમાંચ મળે, આનંદ મળે, એક નવા રસની પ્રાપ્તિ થાય, રસાનુભવ થાય, રસનો અનુભવ થાય, વાર્તા રસનો. એ વાર્તા પાછી જે રસની હોય, પ્રણય રસની એટલે શૃંગારની હોય, કરુણ વાર્તા હોય, શાંત રસની હોય, એ રસનો અનુભવ થાય. લેખકનો પહેલો ઉદ્દેશ તો એ જ છે. પણ કોઈ પણ કલાકૃતિમાં સર્જક જીવન વિશેનો પોતાનું નવું દર્શન કે દૃષ્ટિકોણ વ્યક્ત કરે છે. તો નવલકથાની છેલ્લી લાક્ષણિકતા એ છે કે એમાં જીવન વિશેનો લેખકનો દૃષ્ટિકોણ એ જ એનો ઉદ્દેશ છે. નવો દૃષ્ટિકોણ અને રસનો અનુભવ. તો આ થયો તમારો પહેલો સવાલ અને પહેલો જવાબ કે નવલકથા એટલે શું તે સમજાવો, તેની લાક્ષણિકતાઓ આલેખો. ઓકે, બીજા વિડીયોમાં આપણે બીજા એક મુદ્દા તરફ જઈશું કે નવલકથા અને લઘુ નવલ વચ્ચે ફરક શું છે. આભાર.